નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તેજસ સર અને તમે જોઈ રહ્યા છો 12મા ધોરણની ઇતિહાસની વિડિયો છે. તો મિત્રો આપણે આર્ટ્સની અંદર આપણે એક નવો સબ્જેક્ટ એટલે કે ઇતિહાસની શરૂઆત ઘણો ટાઈમ પહેલા કરી દીધી છે. પરંતુ આપણે વીકમાં એકાદ વખત વિડિયો આવે છે અને ક્યારેક ક્યારેક જ આવે છે. હવેથી આપણે રેગ્યુલર વિડિયો ઇતિહાસના બનાવવાના છે. તો આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે મુખ્ય એક પ્રશ્ન આપણે પૂર્ણ કરેલો છે. એક પ્રશ્ન એવો હતો જે પહેલો પ્રશ્ન હતો એ પ્રશ્ન કેવો હતો કે ભારતમાં અંગ્રેજ અને ફ્રેન્ચ સંઘર્ષનું વર્ણન કરી તેના પરિણામો જણાવો. તો આપણે સૌથી પહેલા મોટા પ્રશ્નોનો અભ્યાસ કરશું. શું કામ મોટા પ્રશ્નો? કારણ કે મોટા પ્રશ્ન આપણે સમજી લેશું, યાદ રાખી લેશું તો આપણે એક બે વાક્યમાં વિકલ્પ તરીકે અને નાના પ્રશ્ન છે એ આપોઆપ તૈયાર થતા જશે. 5 માર્ક અને 3 માર્ક વાળા પ્રશ્ન આપણે અહીંથી સમજાવીશું. ત્યારે 1 માર્ક વાળા છે વિકલ્પ છે એક બે વાક્ય છે એ તમારે જાતે આ પ્રશ્નની સાથે સાથે હું કહેતો જઈશ એ તમારે જાતે તૈયાર કરવાના છે. પીડીએફ તરીકે હું તમને આપી દઈશ કે આ એક બે વાક્યના છે, આના એમસીક્યુ છે તમારી બુકમાં. જ્યારે આપણે આ આખો ચેપ્ટર પૂરું થાય, ત્રીજા નંબરનું ચેપ્ટર છે, તો એ પૂરું થાય ત્યારે હું તમને પીડીએફ આપીશ, ત્યારે તમે તમારી બુકમાં લખી લેજો. આપણે 11મું ધોરણ ચાલુ છે, એમાં 11મા ધોરણથી જ આપણે 12મા ધોરણનો ઇતિહાસ ચાલુ કરી દીધું. શું કામ એવું કર્યું કે 12મા ધોરણનો ઇતિહાસ થોડુંક અઘરું લાગશે? શું કામ? તો ભાઈ આપણે 10મામાં સમાજ વિદ્યા ભણ્યા હતા, બરોબર? તો 10મામાં સમાજ વિદ્યા જે ભણ્યા હતા એનાથી થોડુંક એક નેક્સ્ટ લેવલનું સ્ટાર્ટિંગ થશે એટલે આપણે થોડુંક અઘરું પડશે. અને આપણે 11માના ઇતિહાસ 12માના ઇતિહાસને મેં સંલગ્ન નથી એટલે આપણે ડાયરેક્ટ 12માનો ઇતિહાસ ચાલુ કર્યો. તેમ છતાં જ્યાં વધારે ડિટેલની જરૂરિયાત હશે ત્યાં હું તમને, ધારો કે આપણે 5મા ધોરણમાં ભણી ગયા છું કે 7મા ધોરણમાં ભણી ગયા છું, એનો પણ ઇતિહાસ આ 12મા ધોરણમાં કહીશ. ધારો કે કોઈ રાજા એવો હોય કે અત્યારના સમયમાં આ ધારો કે આપણે રાજાની સ્ટોરી કે એ રાજાનો ઇતિહાસ સમજતા હશું કે એના યુદ્ધો ભણતા હશું, તો એના પહેલાની જે હિસ્ટ્રી હશે એટલે કે એના પહેલાનો જે ઇતિહાસ હશે એ હું તમને મોઢે કહી દઈશ. એટલે કે તમને આપોઆપ તે 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં ક્યાંક આપણે અભ્યાસ કરી ચૂક્યા છો એ પણ સ્ટોરી હું તમને સાથે સાથે કહી દઈશ. એટલે શું થાય, તમારે એક લિંક થઈ જાય અને પાછું મેમરાઇઝ થઈ જાય. તો આપણે સૌથી પહેલો જે પહેલા નંબરનો પ્રશ્ન હતો એ આપણે ભણી ગયા છીએ, આખો પ્રશ્ન ભણી ગયા છીએ. ભારતમાં અંગ્રેજ ફ્રેન્ચનો સંઘર્ષનું વર્ણન કરી તેના પરિણામો જણાવો. એટલે કે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેનું એક યુદ્ધ થયું તો આપણે ઘણા બધા યુદ્ધો થયા પણ આપણે યુદ્ધના પરિણામો જાણવાના છે. પછી આપણે બીજો પ્રશ્ન એટલે કે આપણે દિવાળી પહેલા એક વિડિયોમાં આપણે બીજા પ્રશ્નની શરૂઆત કરી ચૂક્યા હતા. તેમ છતાં આ વિડિયોમાં હું બીજા પ્રશ્ન આપણે થોડો ઘણો સમજી લેવા છતાં હું આખો બીજો પ્રશ્ન સમજાવીશ, કારણ કે તમને અત્યારે યાદ નહીં એટલે મારે આખો પ્રશ્ન ફરીથી પાછો સમજાવવો છે. તો પ્રશ્ન એવો હતો, ભારતમાં આવેલી જુદી જુદી યુરોપિયન કંપનીઓ અથવા પ્રજાઓ ના આગમનના કારણો સ્પષ્ટ કરો. એટલે આપણે ખબર છે અંગ્રેજો ભારત ઉપર રાજ કર્યું, ફ્રેન્ચો આવ્યા, બરાબર? આપણે ફિરંગીઓ પણ કરતા હોય છે, બરાબર? તો ઈ જે ભારત ઉપર આવ્યા તો ભારત ઉપર રાજ કરવા આવ્યા પણ ત્યારે ભારતની ઉપર રાજ કરવા નહોતા આવ્યા, ત્યારે માત્ર ને માત્ર વેપાર કરવાની દ્રષ્ટિએ ભારતમાં આવ્યા હતા. તો એના શું કામ આવ્યા હતા એનું કારણ આપણે જણાવવાનું છે. અલગ અલગ આપણા કારણો જણાવવાના છે. આ આપણે પ્રશ્ન 2 થી 3 પેજનો થવાનો છે. એટલે આ વિડિયોમાં માત્ર આપણે બીજો જ પ્રશ્ન સમજશું. તો આપણે પ્રશ્નની શરૂઆત કરી દઈએ. પ્રશ્નમાં જે જવાબ છે એમાં સૌથી પહેલો પોઈન્ટ એ છે તો ભારતમાં આવવાવાળી કઈ કંપની છે એનો ક્રમ આપણે સૌથી પહેલા જાણવો જોશે. આપણે એમ સમજતા હોય કે અંગ્રેજો સૌથી પહેલા આવ્યા તો એ વાત ખોટી છે. અંગ્રેજો ભારતમાં સૌથી પહેલા આવેલા નથી, એ ચોથા નંબરના આવેલી પ્રજા છે. એટલે કે જે અંગ્રેજો આવ્યા હતા એની પહેલા પણ તમને અલગ અલગ કંપનીઓ ભારતમાં આવેલી હતી અને ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલા તે વેપાર કરતા હતા. તો સૌથી પહેલા ભારતમાં જો આવવાળી પ્રજા હોય કે કંપની હોય તો એનું નામ છે પોર્ટુગીઝ. આપણે પોર્ટુગીઝને બીજા અર્થમાં આપણે બીજા શબ્દમાં કહીએ તો ફિરંગીઓ.
તો આપણે ક્યાંક ને ક્યાંક આપણે ફિરંગીઓ આપણે ફિલ્મમાં નામમાં સાંભળતા હોય. તો ધારો કે તમે યાદ કરો આપણે મંગલ પાંડે ફિલ્મ બધાએ જોયેલી હશે. તેમાં જે આમિર ખાન છે એ ફિરંગીઓનો રોલ કરતો હોય છે, તે ફિરંગી સૈનિક બનેલો હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક ફિરંગીઓ એવી રીતના બોલતો હોય છે. તો ફિરંગીઓ એટલે અંગ્રેજો નહીં પણ ભારતમાં આવવા વાળી પહેલી પ્રજા, એને આપણે પોર્ટુગીઝ કહેશો અથવા એને બીજા નામથી ફિરંગીઓ કહેશું. બરોબર. એ રીતના આપણે બીજા નંબરની એટલે ભારતમાં બીજા નંબરની વેપાર અર્થે આવેલી જે પ્રજા છે કે કંપનીઓ એને ડચ કહેવામાં આવે છે. ડચ છે એને બીજા શબ્દમાં વલંદાઓ પણ કહેવામાં આવે છે. તો બંને નામ યાદ રાખવા જશે. ડચ કયો તો પણ એક અને વલંદા પણ એક જ થાય. પછી ત્રીજા નંબરની પ્રજા આવેલી છે ડેનિશ. પછી ડચ પછી ડેનિશ આવેલી છે. ડેનિશ પછી ચોથા નંબરની એટલે કે બ્રિટિશ અથવા અંગ્રેજો, આપણે અંગ્રેજો તરીકે વધારે ઓળખીએ છીએ. એટલે બ્રિટિશના લોકો આ ભારતમાં વેપાર અર્થે આવેલા છે. અને છેલ્લી પ્રજા છે તો કે ભાઈ ફ્રેન્ચ કંપનીઓ એટલે કે ફ્રેન્ચ પ્રજાઓ. પાંચમા નંબરની આવેલી પ્રજા છે ફ્રેન્ચ. હવે આપણે આની પહેલાનો પ્રશ્ન જોઈ લઈએ. અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચેનો સંઘર્ષ એટલે યુદ્ધ. યુદ્ધના કારણ એટલે કે જે પરિણામો છે એને સ્પષ્ટ કરવાના હતા. તો કે આ જે પ્રજા હતી એ પ્રજા એવી હતી કે પોર્ટુગીઝ છે, ડચ છે, ડેનિશ છે એ સમગ્ર ભારત ઉપર વેપાર નહોતી કરતી. જે છેલ્લે બે આવેલી છે બ્રિટિશ અને ફ્રેન્ચ. અત્યારે જે ફ્રાન્સ દેશ છે એના જેટલા લોકો આપણા ભારત દેશમાં આવ્યા હતા વેપાર અર્થે એને આપણે ફ્રેન્ચ કહેશું. તો આ બંને દેશ હતા એ સધર હતા અને વધારે વેપાર કરવાના અર્થે આવેલા હતા. એટલે કે સમગ્ર ભારતમાં વેપાર કરવાના અર્થે આવેલા હતા. હવે બહારથી દેશમાં આપણા દેશમાં આવે તો એ બે કંપની વચ્ચે સંઘર્ષ તો થવાનો જ છે, કારણ કે બંને દેશને સમગ્ર ભારત ઉપર રાજ કરવું છે. હવે એક જ વિસ્તારમાં બે રાજાઓ ન બની શકે. એટલે આ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે યુદ્ધ થતા હતા અને એનું પરિણામ એવું આવ્યું કે ફ્રેન્ચો અંતે હારી ગયા અને એને ભારત છોડવું પડ્યું હતું અને અંગ્રેજો આપણા ભારત દેશ ઉપર 350 વર્ષ આપણે કહીએ છીએ એવી રીતના એ રાજ કરતા ગયા. બરાબર. તો હવે આપણે સૌથી પહેલા તો જોઈ લીધું કે ભારતમાં કયા ક્રમ અનુસાર ભારતમાં વિદેશી પ્રજા આવેલી હતી કે વિદેશી કંપનીઓ આવેલી હતી. તો સૌથી પહેલા પોર્ટુગીઝ, ડચ, ડેનિશ, બ્રિટિશ અને ફ્રેન્ચ કંપનીઓ આવેલી હતી. આ ક્રમ અનુસાર છે. હવે આપણે જોઈએ હજી અંદર પ્રશ્ન આપણે ઘણો બધો બાકી છે. ભારતમાં યુરોપિયન કંપનીઓ એટલે કે આપણે જે બીએ એસપી માં બોલી છે એ કંપની નહીં, પણ કંપની શું છે તો કે ભાઈ એક વેપાર મંડળી કે ભાઈ વેપાર કરવો, અન્ય દેશમાં વેપાર કરવો હોય તો એમ બે પાંચ માણસ થાય તેવી રીતના ન થાય. તો કે એની એક વ્યવસ્થિત કંપની સ્થાપાય અને એ કંપનીના માણસો અન્ય દેશમાં વેપાર કરવાના અર્થે આવતા હતા. એટલે કે ભાઈ ધારો કે ફ્રેન્ચ કંપની હોય તો ફ્રાન્સ દેશમાં ફ્રેન્ચ મંડળી બની એટલે કે કંપની બની, એના માણસો ભારતમાં વેપાર કરવા આવતા. બરોબર. એટલે કે ફ્રેન્ચ કંપની કે ફ્રેન્ચ પ્રજા કે બંને શબ્દ એક જ થાય. 19મી મે 1453 ના રોજ એટલે કે 19મી મે 1453 એટલે 14મી સદી પૂરી અને 53 વર્ષ માથે એટલે 1453 ના રોજ તુર્ક પ્રજાએ યુરોપિયનની ખ્રિસ્તી પ્રજાના તાબામાં રહેલું કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું. તો કે જે યુરોપિયનના હાથમાં એટલે કે યુરોપ એક દેશ નથી, એક આખો ખંડ છે. એમાં ઘણા બધા દેશો આવેલા છે. 20 થી 22 જેટલા દેશો નાના નાના દેશ આવેલા છે. ધારો કે પોર્ટુગીઝ છે, ડચ છે, આ પછી આ બ્રિટિશ એટલે કે બ્રિટન છે, ફ્રાન્સ છે, એવા અલગ અલગ ઘણા બધા દેશો આવેલા છે. તો એ યુરોપિયન ખંડ છે. તો યુરોપિયન ખંડનું વર્ચસ્વ સેના ઉપર તો કોન્સ્ટન્ટિનોપલ એક વિસ્તારનું નામ છે. તુર્કી દેશમાં અત્યારના સમયમાં તુર્કી દેશ છે, તુર્કી દેશમાં આવેલો એક વિસ્તારનું નામ છે કોન્સ્ટન્ટિનોપલ. તો તુર્કી દેશના લોકોએ તુર્કીએ આ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું. આ એક બંદર હતું. આથી યુરોપવાસીઓના
પૂર્વના દેશો તરફ આવવા જવાનો જળમાર્ગ તેમજ એ બંદર બંધ થઈ ગયું. એટલે શું હતું કે યુરોપ દેશ છે, યુરોપ પણ અહીં આવેલો છે ને આ આપણો એશિયા દેશ અહીં આવેલો છે. તો આ બંને વચ્ચેનો જે અવર-જવર માર્ગ હતો, રસ્તો હતો, એ જે વચ્ચેનો હતો કોન્સ્ટેન્ટિનોપલ, એ કોન્સ્ટેન્ટિનોપલ શું કર્યું હતું કે આ જે તુર્કી પ્રજાએ જીતી લીધો. એટલે શું કે યુરોપના દેશોને આપણા ભારત દેશમાં આવતું હતું એ માર્ગ બંધ થઈ ગયો. આથી તેમને એશિયા, આફ્રિકાના પૂર્વ દેશો સાથે વેપાર કરવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત હતી. તો હવે જે એક ખંડમાંથી બીજા ખંડ એટલે યુરોપ ખંડમાંથી એશિયા ખંડમાં આવવા માટેનો જે માર્ગ હતો એ બંધ થઈ ગયો. તો હવે આપણે શું કરવું પડશે તો કે ભાઈ એને આપણી સાથે વેપાર કરવા માટે એક નવો રસ્તો શોધવો પડશે. તો યુરોપ ખંડ અહીં આવેલો છે ને એશિયા ખંડ અહીં આવેલો છે. તો એને શું કરવું પડશે? એક નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. પછી છે પોર્ટુગીઝના રાજા પ્રિન્સ હેનરીના નવા જળમાર્ગો, બંદરો, દરિયાઈ માર્ગ સંશોધનમાં ખૂબ ઊંડો રસ ધરાવતા હતા. એટલે કે જે પોર્ટુગલ એટલે કે જે પોર્ટુગીઝ હતા એમાં પહેલાના સમયમાં તો આપણે ખબર 400-500 વર્ષ પહેલા જે રાજાઓ રાજ કરતા હતા ત્યારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે મુખ્યમંત્રી કે કોઈ એવા પદ નહોતા. તો ત્યારે શું હતું કે ભાઈ સમગ્ર દેશ ઉપર એક મહારાજા કે રાજાઓ રાજ કરતા હતા. તો પોર્ટુગલના રાજા હતા એટલે કે પોર્ટુગીઝ જે એટલે પોર્ટુગલ દેશ છે અત્યારના સમયમાં પણ પોર્ટુગલ દેશ છે. તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીને એક શોખ હતો નવો જળમાર્ગ શોધવાનો, બંદરો વિકસાવવાનો, દરિયાઈ સંશોધનમાં ખૂબ જ ઊંડો રસ ધરાવતા હતા. આથી પોર્ટુગલ દેશના સાહસવીરોને પૂર્વના દેશો તરફ જવા આવવા માટેનો નવા જળમાર્ગ શોધવાની પ્રેરણા, પ્રોત્સાહન અને જરૂરી સહાયની તત્પરતા દેખાડી. એટલે આ પોર્ટુગીઝના રાજા હતા પ્રિન્સ હેનરી, એને શું કર્યું કે ભાઈ આવું સંશોધન કરવું કે નવા જળમાર્ગ શોધવાની એક રુચિ ધરાવતા હતા. એટલે એને શું કર્યું કે ત્યાંના દેશના સાહસ અને દરિયાઈ ખેડતા લોકો હોય એને બોલાવ્યા અને એમ કીધું કે ભારત સુધી જવાનો રસ્તો તમે શોધો. તમને જે નાણાંની જરૂરિયાત હોય કે જે સહાયની જરૂરિયાત હોય એ હું તમને આપીશ. સર્વપ્રથમ પોર્ટુગીઝ દરિયાઈ સાહસિક એટલે આપણે આ નામ આપણે એમસીક્યુ તરીકે યાદ રાખવો પડશે. તો સૌથી પહેલા પોર્ટુગીઝમાં એટલે જે પોર્ટુગલ દેશનો એક સાહસિક એટલે કે ભાઈ જે નાવિક હતો દરિયાઈ ખેડૂત એનું નામ શું હતું? બાર્થોલોમ્યુ ડાયઝ. એને પોતાનું વહાણ લીધું અને આપણે દક્ષિણ આફ્રિકાના હિંદ મહાસાગર સુધી પોતે પહોંચવા વાળો પ્રથમ વ્યક્તિ હતો. એટલે કે ભાઈ જે ભારત તરફ આવવાનો સફળ એક આપણે વ્યક્તિ ગણી શકીએ. ભારત સુધી હજી પહોંચ્યો નતો પણ ભારત સુધી પહોંચવાનો જળમાર્ગ શોધવા માટે જે પહેલો પ્રયાસ કરવાનો હતો એનું નામ હતો બાર્થોલોમ્યુ ડાયઝ. એ દક્ષિણ આફ્રિકા સુધી પહોંચી ગયો હતો. લિસ્બન બંદરથી પાછો વળી ગયો એટલે કે જે આ હતો તે પુણે સુધી એટલે કે ભારતના જે નજીક પહોંચવા આવ્યો હતો પછી ત્યાંથી એને રસ્તો જળમાર્ગ ના મળ્યો એટલે તે પોતાની રીતે પાછો વળી ગયો. રાજા હેનરીએ તેને બિરદાવી તેને ભૂષી જે એને જે એટલે કે જે પ્રિન્સ હેનરી હતા એને શું કર્યું હતું કે એને આ જ્યાં સુધી પહોંચ્યો અને જે વિસ્તાર એને શોધ્યો એ વિસ્તાર શોધી એટલે એને સાહસ જે બિરદાવ્યું એટલે કે એને ઇનામ આપ્યું અને એ જે વિસ્તાર એને શોધ્યો જે બાર્થોલોમ્યુ ડાયઝ જે વિસ્તાર શોધ્યો હતો બરોબર નવા જળમાર્ગ દ્વારા એ વિસ્તારને આ પ્રિન્સ હેનરી એક નવું નામ આપ્યું. નવું નામ હતું કેપ ઓફ ગુડ હોપ. કેપ ઓફ ગુડ હોપ બરોબર એ નવું નામ આપ્યું. ત્યારબાદ 1498 માં એ જ દરિયાઈ માર્ગે આગળ વધી એટલે કે 1498 માં પાછા બધા અલગ અલગ નવા સાહસી વીરો શું કરતા હતા તો પોતાની રીતે નવો જળમાર્ગ શોધવાની ટ્રાય કરતા હતા કે ભારત સુધી ગમે તેમ કરીને ભારત સુધી પહોંચવું છે. તો 1498 માં એ જ દરિયાઈ માર્ગે આગળ વધી વાસ્કો ગામાએ પોર્ટુગલથી ભારત સુધીનો નવો અને અત્યંત સુરક્ષિત માર્ગ શોધી કાઢ્યો. એટલે કે સૌથી પહેલા
ભારત સુધી પહોંચવા વાળો જો આપણે ગણીએ વ્યક્તિ તો એ પોર્ટુગીઝનો શું હતો? વાસ્કો દી ગામા. એને ક્યારે શોધ્યું હતું કે 1498 માં ભારત સુધી પહોંચવા વાળો પહેલો પોર્ટુગીઝ એટલે કે યુરોપિયન પ્રજાનો સૌથી પહેલો વ્યક્તિ ગણી શકાય તો કે ભાઈ આપણે વાસ્કો દી ગામા. ક્યારે તો કે 1498. પછી આમ વિશ્વ ઇતિહાસના નવા સામુદ્રિક માર્ગોની શોધ થઈ એટલે કે જે આ ભારત સુધી યુરોપના દેશમાંથી આમ જવાનું થઈ અને ભારત સુધી આવી પહોંચ્યો અને એને પહેલો એવો વ્યક્તિ હતો કે ભારત સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. એનું નામ શું હતું? તો કે વાસ્કો દી ગામા. કઈ સાલમાં? તો કે 1498. નવો દરિયાઈ જળમાર્ગ શોધતા યુરોપના વેપારીઓ, સૈનિકો, ખ્રિસ્તી ધર્મના પ્રચારકો એશિયાના રાષ્ટ્રોમાં પ્રવેશવાનો માર્ગ મોકળો બનતા વેપાર માટેના પ્રયાસો પણ તેજ બનાવ્યા. એટલે કે જે આ વાસ્કો દી ગામાએ રસ્તો શોધ્યો એ રસ્તા માર્ગે એટલે કે સ્ટીમર દ્વારા અલગ અલગ ઘણા બધા વેપારી આવવા માંડ્યા ભારત દેશમાં. પછી સૈનિકો આવવા લાગ્યા. પછી ખ્રિસ્ત ધર્મના પ્રચારકો એટલે કે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો સમગ્ર દુનિયામાં કરવા માટે જે ખ્રિસ્ત ધર્મના પ્રચારકો આવવા લાગ્યા. પછી શું થયું કે ધીમે ધીમે ભારતમાં વેપાર કરવાના અર્થે પણ ઘણા બધા વેપારીઓ, પોર્ટુગીઝના વેપારીઓ આવવા લાગ્યા અને પોર્ટુગીઝ સિવાય જે અન્ય દેશો કોઈ આપણા ભારત દેશમાં પહોંચી શક્યા નહોતા કારણ કે પોર્ટુગીઝના કોણ? વાસ્કો દી ગામાએ જે નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો. પોર્ટુગીઝ કંપનીએ ભારતમાં દીવ, દમણ, ગોવા, વસઈ, સાલ્સેટ, મુંબઈ, સેન્ટ થોમસ અત્યારનું જેની પાસે આવેલો એક વિસ્તાર છે અને હુગલીમાં શરૂઆતમાં વેપારી કોઠી સ્થાપી. એટલે કે જે પોર્ટુગીઝ હતા અલગ અલગ ફિરંગીઓ હતા તો અલગ અલગ વિસ્તારમાં એને વેપારી કોઠી એટલે કે વેપાર કરવાનો સ્થળ અલગ ગોડાઉન સ્થાપી દીધા કે ભાઈ અહીંયા આપણે વેપાર કરવું છે. તો કેવા સ્થળો પર? તો કે દીવ, દમણ, ગોવા, વસઈ, સાલ્સેટ, મુંબઈ, પછી સેન્ટ થોમસ એટલે ચેન્નઈ પાસેનો વિસ્તાર અને હુગલીમાં વેપારી કોઠીની સ્થાપના કરી દીધી. મુઠ્ઠીભર પોર્ટુગીઝ સૈનિકોએ ભારતીય જળસીમા પર વર્ચસ્વ સ્થાપી દીધું હતું. એટલે જે આપણે કીધું તો ખરા સૈનિકો પણ ધર્મ પ્રચારક પણ આવવા લાગ્યા હતા. તો ભાઈ થોડાક સૈનિકો આવ્યા હતા અને જે આપણો દરિયાઈ માર્ગ હતો એના ઉપર પોતાએ પોર્ટુગીઝોએ શું કરી દીધું? વર્ચસ્વ સ્થાપી દીધું હતું. પોર્ટુગીઝ સરકારે હિંદમાંના સંસ્થાનોનો વહીવટ કરવા ઈસવીસન 1507 માં સૌ પ્રથમ ગવર્નર આલ્મોડાની, ત્યારબાદ 1510 માં અલબુર્કની ગવર્નર તરીકે નિમણૂક કરી અને અલબુર્કે સુબેતો ગોવા જીતી ત્યાં પોતાની રાજધાની બનાવી. એટલે કે જે ભારતમાં અલગ અલગ સ્થળો પર વેપાર કરવાનું પોર્ટુગીઝે શરૂઆત તો કરી દીધી પરંતુ સમગ્ર વિસ્તારનું એક હેન્ડલિંગ એટલે કે ભાઈ જો ધારો કે ગોવા છે, દીવ, દમણમાં અલગ અલગ એક બબે પાંચ વ્યક્તિ હોય તો આખા જેટલા વિસ્તાર ઉપર પોર્ટુગીઝનું વર્ચસ્વ હોય એના ઉપર નિયંત્રણ રાખવા માટે એક ગવર્નર એટલે કે રાજ્યપાલની પોતે શું કરી નિમણૂક કરી. તો સૌથી પહેલો ગવર્નર અથવા રાજ્યપાલ કોણ હતો? તો સૌથી પહેલો હતો સૌપ્રથમ ગવર્નર હતો આલ્મોડા. તેઓ કે એને નિમણૂક ક્યારે કરવામાં આવી? 1507 માં આલ્મોડાની નિમણૂક કરવામાં આવી. એટલે કે જેટલા વિસ્તારમાં પોર્ટુગીઝોનું વેપારી કોઠી હતી ત્યાં બધાનું નિયંત્રણ કોના હાથમાં હતું? તો ગવર્નર આલ્મોડાની હાથમાં હતું. પછી ઈસવીસન 1510 માં એક વ્યક્તિ એટલે અલબુર્ક છે એ ગવર્નર બન્યો. એટલે આલ્મોડા હતો એ ગવર્નર નિવૃત્ત થયો અને પછી અલબુર્ક ગવર્નર બની ગયો અને ત્યારબાદ એને શું કહ્યું? તો અલબુર્કે શું કહ્યું તો કે ગોવા જીતી લીધો અને ત્યાં પોર્ટુગીઝની રાજધાની બનાવેલી છે. પછી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1602 માં હોલેન્ડના નાની વેપારી કંપનીઓને જોડીને કરવામાં આવી. તો કે ભાઈ ડચ છે તો બીજા નંબરની પ્રજા શું કહેતું કે 1602 માં એક નાના વેપારી હતા પોતાના દેશમાં નાના વેપારી હતા બધાને
ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. આ કંપનીએ ભારતમાં સુરત, ભરૂચ, ખંભાત અને અમદાવાદ એમાં વેપારી કેન્દ્રો સ્થાપના કરી. એટલે કે ભાઈ આ ચાર સ્થળોએ કરી કે ગુજરાતમાં આપણે વાત કરીએ તો સુરત, પછી ભરૂચ, ખંભાત અને અમદાવાદ ચાર સ્થળોએ ગુજરાતમાં વેપારી કવટી કોને સ્થાપિત કર્યો? ડચ લોકોએ. હવે બીજી પ્રજા આવી ગઈ ભારત દેશમાં વેપાર કરવાનો નામ થતો કે અમદાવાદ છે, પછી ભરૂચ છે, ખંભાત છે અને સુરતમાં છે. ચાર જગ્યાએ વેપારી કોટી સ્થાપિત. એવી રીતના આપણે જોઈએ તો કેરળની અંદર કોચીન છે, મદ્રાસમાં નાગપટ્ટનમ છે, આંધ્રપ્રદેશમાં મસૂરીપટ્ટનમ છે, પછી બંગાળના ચિમસુરામાં છે, બિહારના પટનામાં છે, ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે વેપારી કોટીની સ્થાપના કરી. તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ વિસ્તારને પસંદ કરી અને ત્યાં ડચ લોકોએ પણ વેપાર કરવાના અર્થે વેપારી કોટીની સ્થાપના કરી દીધી. પોર્ટુગીઝ થી ડચ લોકો વધુ શક્તિશાળી સાબિત થયા. એટલે સૌથી પહેલા પોર્ટુગીઝ આવ્યા, એનાથી વધારે શક્તિશાળી કોણ સાબિત થયા તો કે ડચ લોકોએ. બરોબર, ડચ લોકો સાબિત થયા. ઈસવીસન 1658 માં તો પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા જીતી લીધું અને પોર્ટુગીઝની સત્તાને મોટો ફટકો માર્યો. એટલે આ જે પોર્ટુગીઝોનો આપણા ભારત દેશ ઉપર તો રાજ હતો, સાથે સાથે શ્રીલંકા ઉપર પણ વર્ચસ્વ હતું. તો એ શ્રીલંકા કોણે જીતી લીધું કે ડચ લોકોએ 1658 માં ડચ લોકોએ પોર્ટુગીઝ પાસેથી શ્રીલંકા લઈ લીધું હતું અને પોતે શું કહ્યું કે ડચ લોકોએ પોર્ટુગીઝોને મોટો ફટકો માર્યો કારણ કે શ્રીલંકા પોતાના અંડરમાં લઈ લીધું. બ્રિટનના મહારાણી એલિઝાબેથે એક રોયલ ચાર્ટર એટલે કે રોયલ ચાર્ટર એટલે શું તો કે રાજાએ એક પત્ર બહાર પાડ્યો કે ભાઈ એક આપણે આદેશ જાહેર કર્યો કે જે બ્રિટનની મહારાણી હતી કે કોણ તો કે એલિઝાબેથે એક શું કહેવાય આદેશ બહાર પાડ્યો કે 31 ડિસેમ્બર એટલે આપણે શું કહી 31 ડિસેમ્બર 1600 માં ભારત સહિત પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરીને ઇજારાઓ સ્થાપ્યો. એટલે શું કીધું કે ભાઈ હવે આ બંને ભારત દેશ ઉપર વેપાર કરતા હતા તો હવે શું કીધું કે આ ત્રીજી આપણે થઈ છે આપણે બ્રિટિશ બરાબર એટલે અંગ્રેજોએ શું કીધું કે ત્યાંના મહારાણી હતી એલિઝાબેથે શું કીધું કે 1600 ની સાલમાં 31 ડિસેમ્બર 1600 માં શું કીધું કે રોયલ ચાર્ટર એટલે કે મહત્વનો આદેશ બહાર પાડ્યો અને પૂર્વના દેશ એટલે ભારત સહિત પૂર્વના દેશ સાથે વેપાર કરવાની પરવાનગી આપી દીધી. ક્યાંના તો અંગ્રેજ અને બ્રિટનના મહારાણીએ સૌપ્રથમ વેપાર માટે મુગલ શહેનશાહ જહાંગીર પાસે પરવાનગી લઈ સુરતમાં કોઠી સ્થાપી દીધી. તો અંગ્રેજોએ શું કહ્યું તો અંગ્રેજોએ આપણા એ સમયમાં આખા સમગ્ર હિન્દુસ્તાનના એક મહારાજા હતા. કોણ તો કે ભાઈ જહાંગીર એટલે કોણ તો હું તમને એ ડિટેલ આપી દઉં. અકબરનો છોકરો એટલે જહાંગીર અને આપણે શાહજહાં કઈ છે આપણે તાજમહેલ વાળા. તો તાજમહેલના આ જે શાહજહાં છે તો શાહજહાંના પપ્પા એટલે જહાંગીર અને શાહજહાંના દાદા એટલે અકબર. તો અકબરના છોકરો એટલે જહાંગીર એ સમયમાં સમગ્ર આપણા હિન્દુસ્તાન પર રાજ કરતા હતા. તો એની પાસે કોઈ પણ આપણા ભારત દેશ ઉપર ભારત દેશની અંદર વેપાર કરવો હોય તો જે સમયમાં રાજાઓ રાજ કરતા હોય એની પાસેથી એની પરવાનગી લેવી પડે. તો અંગ્રેજોએ શું કર્યું તો પહેલા બાદશાહ હતા તો કે આપણે મુસલમાન હોય તો એને બાદશાહ કહેવામાં આવે, આપણે મહારાજા કહેવાય. તો બાદશાહ પાસેથી શાહજહાં પાસેથી પરવાનગી લઈ અને સૌથી પહેલી કોઠી ક્યાં સ્થાપી તો સૌથી પહેલી કોઠી છે સુરતની અંદર સ્થાપના કરી. એ પછી મુગલ સામ્રાજ્યમાં અંગ્રેજોએ કેટલાક બંદરોએ વેપારી કેન્દ્રોની સ્થાપના કરી દીધી. પછી શું કહ્યું તો ભાઈ મુગલ સામ્રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પણ અંગ્રેજોએ વેપારી કોઠીની સ્થાપના કરી દીધી. તો સૌથી પહેલી કોઠી ક્યાં સ્થાપી તો સૌથી પહેલી કોઠી આપણે સુરતની અંદર સ્થાપના કરી દીધી. પછી વેપાર વૃદ્ધિ માટે દક્ષિણ ભારતના મસૂરીપટ્ટનમ અને ત્યારબાદ મદ્રાસ એટલે કે અત્યારનું ચેન્નઈ
ખાતે એક કિલ્લો બનાવી દીધો. એટલે કે વેપારને વૃદ્ધિ માટે શું કીધું કે અલગ અલગ બે જગ્યાએ એને વેપારના કિલ્લાની સ્થાપના કરી દીધી. ક્યાં? તો કે મસૂલીપટ્ટનમ અને બીજું મદ્રાસ, એટલે કે અત્યારનું ચેન્નઈમાં એને કિલ્લો બનાવી દીધો. તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જ નામ આપી ઈસવીસન 1639 માં તેની સ્થાપના કરી દીધી. એટલે એ બંને કિલ્લાની સ્થાપના કરી અને એનું નામ શું આપ્યું? સેન્ટ ફોર્ટ જ્યોર્જ. એટલે કે એક સમયના એના રાજાઓ હતા તો એના નામ ઉપરથી આનું નામ આપી દીધું. બરાબર? તો કે ભાઈ એને સ્થાપના કરી દીધી. અને ક્યારે કરી? તો 1639 માં તેની સ્થાપના કરી દીધી. પછી મુંબઈનો ટાપુ અંગ્રેજોને મળતા. હવે એક મુંબઈ છે આપણી ઉપર છે, ટાપુ છે, આપણે કહીએ છીએ મુંબઈ પણ એક મુંબઈ એક ટાપુ કહેવાય, કારણ કે ફરતી કોર દરિયા જેવું છે. તો કે મુંબઈનો ટાપુ અંગ્રેજોને મળતા સુરતથી પોતાનું મુખ્ય મથક લઈ અને મુંબઈ ખસેડી લીધું. એટલે કે સૌથી પહેલા આવ્યા તો એને પેલી કોટી કઈ હતી? તો સુરત. તો સુરતમાં પોતાનું મુખ્ય કેન્દ્ર રાખ્યું હતું. પરંતુ એક સમય પછી એને મુંબઈને પોતાને મળતા, એટલે કે જે વેપાર કરવા માટે મુંબઈની પરવાનગી મળતા એને શું કર્યું હતું કે હવે સુરતમાંથી લઈ અને મુંબઈ પોતાનું મુખ્ય કેન્દ્ર ફેરવી લીધું હતું. ત્યાં તેને શું કર્યું હતું? એક કિલ્લેબંધી કરી વેપાર કરવા લાગ્યો. પછી 1633 માં ઓરિસ્સામાં, 1651 માં બંગાળમાં વેપાર કરવાના પરવાના મળતા પટણા, બાલસોર અને ઢાકામાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી દીધી. એટલે કે અલગ અલગ વિસ્તારમાં ઘણી જગ્યાએ પોતાની વેપાર પરવાનગી લઈ અને વેપાર કરવા લાગ્યા. છે ઢાકા અને બાંગ્લાદેશ સુધી પોતે વેપાર કરવા લાગ્યા. બાંગ્લાદેશ છે એ સમયે આપણા ભારત દેશનો જ એક આપણે રાજ્ય અથવા હિસ્સો ગણવામાં આવતો, એટલે કે ભારત દેશનો જ હિસ્સો હતો. હાલના કલકત્તામાં કિલ્લો બનાવી તેને ફોર્ટ વિલિયમ નામ આપી દીધું. અને આપણે અત્યારે પશ્ચિમ બંગાળની અંદર કલકત્તા શહેર આવેલું છે, એટલે આપણે બોલતા હોય છે કલકત્તા. કોણ? તો મમતા બેનર્જી વાળું. તો કે કલકત્તાની અંદર એક ફોર્ટ વિલિયમનો કિલ્લો બનાવી દીધો. એટલે કિલ્લો બનાવી એનું નામ શું હતું? ફોર્ટ વિલિયમ. એ ફોર્ટ વિલિયમ બનાવી અને તેને વેપારી કેન્દ્ર, વેપારી બંદર તરીકે વિકસાવવામાં આવ્યા. કારણ કે જે કલકત્તા છે એ પણ એક દરિયા કિનારે વસેલું શહેર છે મુંબઈની. તો ત્યાં પણ એક વેપારી કોઠીની સ્થાપના કરી અને બંદર તરીકે વિકસાવવા લાગ્યા. શું કામ એવું કરતા હશે? કારણ કે ત્યાંથી એને કાચો માલ તૈયાર માલ અન્ય દેશોમાંથી મંગાવી ત્યાં બંદરે એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કરી શકાય. એના માટે એને કલકત્તાને વિકસિત બનાવ્યું. અંગ્રેજોએ એક પછી એક વેપારી કોઠીની સ્થાપના કરી, અઢળક નફો કમાયો. એટલે કે ભાઈ એક પછી એક અલગ અલગ વિસ્તારમાં પરવાનગી લેતા ગયા અને અલગ અલગ જગ્યાએ વેપારી કોઠી સ્થાપવા લાગ્યા. દાખલા તરીકે ઈસવીસન 1708 માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાર્ષિક નિકાસમાં 5 લાખ પાઉન્ડ હતી, જે વધીને 30-32 વર્ષમાં 17,95,000 પાઉન્ડ સુધી પહોંચી ગઈ. એટલે એક સમય એવો હતો કે ભાઈ માત્ર 5 લાખ પાઉન્ડ સમગ્ર ભારતમાંથી એની આવક થતી હતી. એની બદલે 30-32 એટલે કે 63 વર્ષ પછી 17,95,000 પાઉન્ડ સુધી એની આવક પહોંચી ગઈ હતી. પછીનો પણ છે ઈસવીસન 1664 માં ફ્રેન્ચોએ પણ વેપારી કંપની સ્થાપી દીધી. એટલે કે 1664 માં ફ્રેન્ચોએ પણ વેપારી કોઠીની સ્થાપના કરી. એટલે પછી સૌથી લાસ્ટ આવનારી પ્રજા કઈ છે? તો કે ફ્રેન્ચ. બરાબર? તો ફ્રેન્ચોએ પણ આપણા ભારત દેશ ઉપર રાજ કરવા અને વેપાર કરવાના અર્થે ભારતમાં આવી ગયું. અને 1664 માં એને પણ શું કહ્યું કે ભાઈ એને પોતાની વેપારી કોઠીની સ્થાપના કરી દીધી. ભારતના પૂર્વ કિનારે ચંદ્રનગર, પુદુચેરી, એટલે કે અત્યારની પોંડિચેરી આપણે કહીએ છીએ પોંડિચેરી, એ ત્યારના સમયમાં પુદુચેરી હતું અને માહે વગેરે પર અધિકાર જમાવી લીધો. તો કે ફ્રેન્ચોએ શું કીધું? દક્ષિણ ભારત ઉપર જે અલગ અલગ બંદરો હતા, એટલે કે જે દરિયા કિનારાથી નજીકના શહેરો હતો ત્યાં સુધી તો પોતાની વેપારી કોઠી સ્થાપી અને ત્યાં વર્ચસ્વ કરવા લાગ્યા. વેપાર આરંભ્યો અને ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાઓમાં ફ્રેન્ચો છેલ્લા હતા, એટલે કે સૌથી છેલ્લા ફ્રેન્ચો હતા.
છતાં ઘણા થોડા સમયમાં જ ભારતમાં ઘણી બધી વેપારી વસાહતો સ્થાપી. આથી તેમને અંગ્રેજો સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું, જેમાં અંગ્રેજોનો વિજય થયો. આમ ભારત સાથેના વેપારમાં અંગ્રેજોએ પોતાની પકડ વધારે મજબૂત બનાવી. એટલે શું થયું કે અંગ્રેજો આગળ જે ફ્રેન્ચો છે એ સૌથી છેલ્લે આવ્યા. તેમ છતાં શું થયું કે થોડાક જ વર્ષમાં, એટલે 30-40 વર્ષમાં પોતાનો વર્ચસ્વ સ્થાપી અને જે આ પોર્ટુગીઝ છે, ડચ છે, ડેનિશ છે, એની કમ્પેરિઝનમાં વધારે જગ્યાએ પોટી સ્થાપીને પોતાનો વેપાર અને વર્ચસ્વ સ્થાપવા એટલે સત્તા હાથમાં લેવા લાગ્યા. એટલે શું થયું કે હવે આ બધાનો અવસર આ ફ્રેન્ચોએ લઈ લીધો. એટલે ફ્રેન્ચ અને બ્રિટિશ વચ્ચે શું થયું, સંઘર્ષ થવા લાગ્યા અને ફ્રેન્ચ અને બ્રિટિશ વચ્ચે સંઘર્ષનું એક પરિણામ આવ્યું અને એ પરિણામ શું થયું કે ફ્રેન્ચો હારી ગયા. એટલે આ સમગ્ર કંપની હારી ગઈ અને એક સમયે બ્રિટિશ સર્વોપરી બની ગયું. ને બ્રિટિશ સર્વોપરી બનતા આપને ખબર છે કે અંગ્રેજોએ આપણા ઉપર કેટલા વર્ષ સુધી રાજ કર્યું અને આપણું ભારત દેશનું શોષણ પણ કર્યું. તો આ પ્રશ્ન હતો, ખૂબ જ લાંબો હતો. હવે પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં આના પછીનો પ્રશ્ન એટલે કે ત્રીજા નંબરનો પ્રશ્ન જોશું. ત્યાં સુધી થેન્ક યુ.